નમસ્કાર મિત્રો, આજે આપણે વરસાદ વિશે જાણીશું. વરસાદ એ એક અદ્ભુત પ્રકૃતિની ઘટના છે. જ્યારે વાતાવરણની ઊંચાઈમાં વાદળો ભેગા થાય છે, ત્યારે તેમાંથી પાણીના ટીપાં કે ધાર પડવા લાગે છે. આ પ્રક્રિયા બાષ્પીભવનથી શરૂ થાય છે, જ્યાં પાણીની વરાળ બને છે. આ વરાળમાં જળબાષ્પ ટીપાં અથવા હિમકણો સ્વરૂપે સંચિત થાય છે, અને જ્યારે તે પીગળે છે, ત્યારે વર્ષણ થાય છે. જળવર્ષા એટલે વરસાદ જે દુનિયાના લગભગ દરેક ખૂણામાં થાય છે, ખાસ કરીને અયનવૃત્તમાં. પરંતુ એન્ટાર્કટિકામાં અને ઊંચા ઠંડા પ્રદેશોમાં બધું જ હિમવર્ષા તરીકે થાય છે. વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ રીતે વરસાદ માત્ર પાણી જ નથી, પરંતુ જીવન માટે એક મહત્વપૂર્ણ તત્વ છે, જે સજીવ સૃષ્ટિને જીવંત રાખે છે.